પ્રકારની ભક્તિ 41 પદમાં ક્યાંથી સિદ્ધ થાય? નવધા ભક્તિ કઈ? શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદન. નવધા ભક્તિમાં પહેલી ભક્તિ શ્રવણ ભક્તિ. 41 પદમાં આ નવધાય ભક્તિ સિદ્ધ થાય. તો આ શ્રવણ ભક્તિ ક્યાંથી સિદ્ધ થાય? તો 41 પદમાં ગાન કરતા કહ્યું, શ્રી યમને કે નામ અગદૂર ભાજે. श्री यमुना के नाम अघदूर भाजे, श्री यमुना के नाम अघदूर भाजे, जिनके गुण सुनन को लाल गिरिधरन पिय आय सन्मुख આ શ્રવણ ભક્તિ विराजे, श्री यमुना के नाम 33મું પદ પુસ્તક છે તમારી પાસે. भाजे. શ્રવણ ભક્તિ આવી. તિનકે ગુણ સુનન કો લાલ ગિરિધરન પિય આય સન્મુખતા કે વિરાજ. ઠાકોરજી પણ જાણે પોતાની શ્રવણ ભક્તિ સિદ્ધ કરતા હોય ને પોતાનો આનંદ લેતા હોય એમ જ્યાં યમુનાજીના ગુણગાન થાય ત્યાં એમના ગુણ સાંભળવા માટે સ્વયં ઠાકોરજી આવીને બિરાજી. અને આમ 41 પદમાં શ્રવણ ભક્તિ કહી. બીજી ભક્તિ છે કીર્તન ભક્તિ. આ કીર્તન ભક્તિ 41 પદમાં ક્યાંથી સિદ્ધ થાય? તો કહ્યું 19મું પદ, તાતે શ્રી યમને યમને જો ગાઓ. ताते श्री यमुने यमुने जु गाओ, ताते श्री यमुने यमुने जु गाओ, शेष सहस्त्र मुख निश दिन गावत, पार नहीं पावत ताहि पाओ, ताते श्री यमुने यमुने जुगाओ. આ કીર્તન ભક્તિ શેષ સહસ્ત્ર મુખ નિષદિન ગાવત તોહુ પાર ન પાવત તાહી પાવ. આ શેષ નારાયણ જેના ઉપર ભગવાન સૈયા પર પોઢેલા છે અને એ પણ હજારો મુખોથી ગાન કરે છે તોય જેને પામી શકતા નથી તેને 41 પદ ગાતા જ તમે પામી જશો. યમુનાજીનો આશ્રય કરતા જ તો કીર્તન ભક્તિ અહીંયા સિદ્ધ થાય છે. ત્રીજી ભક્તિ છે સ્મરણ. અને સ્મરણ ક્યાં થાય? કે ચિત્તમાં. અને 13મા પદમાં કહ્યું, ચિત્ત મેં શ્રી યમને નિષદિન चित्त में श्री यमुना निस्दिन जो राखो, 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 भक्त के वश कृपा करत है सर्वदा, ऐसो श्री यमुना जी को है जो साखो, चित्त में श्री यमुना निस्दिन जो राखो. સ્મરણ ભક્તિ. સ્મરણ ક્યાં થાય? ચિત્તમાં. અને ચિત્તમાં જો યમુનાજી રાખશો તો સ્વયં ઠાકોરજી પણ શોધતા શોધતા આવી તમારા હૃદય કમળમાં બિરાજી જશે. તમારા આ ઘટને ઘાટ બનાવી સ્વયં યુગલ સ્વરૂપ લીલા કરશે. તો પહેલી શ્રવણ, બીજી કીર્તન, ત્રીજી સ્મરણ, ચોથી પાદ સેવન. અને પાદ સેવન ભક્તિ પણ 41 પદ દ્વારા સિદ્ધ થાય. અને એટલે જ 8મા પદમાં કહ્યું, ચરણ પંકજ રેણુ શ્રી યમને જુદે. चरण पंकज रेणु यमुने जुदनी, चरण पंकज रेणु यमुने जुदनी, चरण पंकज रेणु
યમુને જુદેની ચરણ પંકજ રેણુ યમુને જુદેની કલિયુગ જીવ ઉદ્ધારણ કારણ કલિયુગ જીવ ઉદ્ધારણ કારણ કાટત પાપ અબધાર પેની ચરણ પંકજ રેણુ યમુને જુદે પાદ સેવન ભક્તિ 41 પદ દ્વારા સિદ્ધ થાય. ચોથી ભક્તિ શ્રી ઠાકોરજીના ચરણ કમલની સેવા દ્વારા ચરણ રજની પ્રાપ્તિ થાય. અને ચરણ રજ મળતા જ, કારણ કે યમુનાજી અને ગંગાજીમાં ફરક આટલો, ગંગાજીમાં જલનું કેવલ મહત્વ અને યમુનાજીમાં તો જલ અને રજ બંનેનું મહત્વ છે. અને એટલે ચોથી ભક્તિ શ્રી યમુનાજીના આશ્રયથી સિદ્ધ થાય પાદ સેવન. પાંચમી ભક્તિ અર્ચન ભક્તિ અને 10મા પદમાં કહ્યું જા મુક્તે શ્રી યમને યહ નામ આવે. જા મુખ તે શ્રી યમુને યહ નામ આવે. જા મુખ તે શ્રી યમુને યહ નામ આવે. તન મન ધન સબ લાલ गिरिधरन को तन मन धन सब लाल गिरिधरन को देके चरण जब चित्त लावे. जा मुख ते श्री यमुने यह नाम आवे. जा मुख ते श्री यमुने यह नाम आवे. તન મન ધન સબ લાલ ગિરિધરન કો દેકે ચરણ જબ ચિત્ત લાવે. સાચું અર્ચન શું છે? સર્વસ્વનું સમર્પણ એ જ સાચું અર્ચન છે. વસ્તુ ને પદાર્થ મળે તો ઠીક છે, જીવની સમગ્ર વૃત્તિઓ એમાં સમર્પિત થઈ જાય એ જ અર્ચન ભક્તિ છે. ભક્તિનો ચોથો પ્રકાર વંદન ભક્તિ. 5 પ્રકારની અર્ચન ભક્તિ સિદ્ધ થયા પછી છઠ્ઠી ભક્તિ વંદન ભક્તિ. અને વંદન ભક્તિ કહેતા 25મા પદમાં ભગવદીઓ ગાયું શ્રી યમને રસખાન કો શીશ નામ. श्री यमुने रस खान को शीश नाम. श्री यमुने रस खान को शीश नाम. ऐसी महिमा जान भक्त को सुखदान. ऐसी महिमा जान भक्त को सुखदान. जोई मागो सोई जू पाऊं. श्री यमुने रस खान को शीश नाम. આખા 41 પદોના સાર તમને નવદા ભક્તિમાં મળી જશે. એક એક પદ આવતું જાય. શ્રી યમને રસખાન કો શીશ નાવું. આજ વંદન ભક્તિ છે અને એનાથી શું મળશે? જોઈ માંગો સો પાઉં. જે પણ મનોકામના હશે અને મનોકામના સાથે યમુનાજીના ચરણોમાં જો મસ્તક ઝુકાવ્યું તો યમુનાજી સકળ મનોરથના દેનહાર છે. સકળ મનોરથ સિદ્ધ કરનાર